જૂનાગઢના માંગરોળ પંથકમાં ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસું નજીક હોવા છતાં ખેતીના કામો ખોરવાઈ ગયા છે। મગ, અડદની કાપણી અને બગીચાની કેરી બજાર સુધી પહોંચાડવા માટે ડીઝલ મળતું ન હોવાથી ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। નેતાઓના કાર્યક્રમોમાં થતા ડીઝલના વપરાશ સામે રોષ વ્યક્ત કરતા ખેડૂતોએ તંત્રને સવાલ કર્યો છે કે સામાન્ય ખેડૂતોને જ શા માટે બચતનો ઉપદેશ આપવામાં આવે છે। જો પુરવઠો વહેલી તકે સામાન્ય નહીં થાય તો પાક બગડી જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે। એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે। અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કહો કે ડીઝલ છે નહીં એના કારણોસર। અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે તો નારિયેળી પર કોઈ નારિયેળ પર પાડવા નથી આવતું કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર। એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર। અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે। આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેસરો બધી ડીઝલથી ચાલતા વાહનો અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનો પોતાનો પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ।